દેશના અમુક રાજ્યો ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરી રહ્યા હતા. બાકીના રાજ્યમાં ઓપીએસની માંગણી વધી રહી હતી. એનપીએસનો વિરોધ કરવો ન કરવો એ પ્રકારની દ્વિધા સરકારી કર્મચારીઓમાં હતી, જે લોકો હજી પણ મનથી પણ વિરોધ કરવા માટે સક્ષમ છે એ બધાના માટે. અને એના પછી સરકારે એક નવી યોજના લોન્ચ કરી, એ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ. ઓપીએસ ઓપ્શન છે જ નહીં, એટલા માટે ઓપીએસની ચર્ચા નથી કરતા, પણ એનપીએસ અને યુપીએસમાં એક્ઝેક્ટલી શું ફરક છે એ ખાસ સમજવો છે. એકવાર સમજવાની કોશિશ કરી, પણ હજુ સવાલો શેષ છે અને એટલે જ વિસ્તારથી સમજીશું. આપણી સાથે જાણીતા અર્થશાસ્ત્રી કાર્તિકેય ભટ્ટ છે અને પ્રોફેસર છે, ભણાવે છે અર્થશાસ્ત્ર, એટલે આપણને બહુ સરળ ભાષામાં ભણાવશે, સમજાવશે કે એનપીએસ યુપીએસમાં છે શું. એનપીએસથી શરૂઆત કરીએ. એનપીએસ શું છે, એમાં કેવી રીતે મળે છે પેન્શન? એમાં આપણે સૌ જાણીએ છીએ કે પેન્શન એક બોજો છે એવી એક વાર્તા શરૂ થઈ. આ વાર્તાનું મૂળ હતું ખાનગીકરણ, અને એનો લાંબો ઇતિહાસ છે કે આવા બધા વિચારો ક્યાંથી આવે છે. એકદમ જ પગાર તમને બોજારૂપ કેમ લાગવા માંડે છે, એકદમ જ પેન્શન તમને કેમ બોજારૂપ લાગવા માંડે છે, અને એના વિકલ્પે શું હોઈ શકે. સરકારને લાંબા ગાળે બહુ બોજો ન પડે તો એક યોજના બનાવી દીધી એનપીએસ, અને એનપીએસ 2004થી લાગુ થઈ ગઈ. એનપીએસનું સાદું આપણે બહુ લાંબુ ના વિચારીએ તો એનપીએસમાં એવું છે કે સરકારી કર્મચારી પોતે એક ફાળો આપે, દર મહિને પગારમાંથી એના પૈસા કપાય, દાખલા તરીકે 10%, અને ગવર્મેન્ટે પહેલાં 10% કીધું હતું, પછી 14% કર્યું, એટલે ગવર્મેન્ટ 14% ઉમેરે, એટલે 24%. એટલે 1 લાખ રૂપિયાનો પગાર લઈને આપણે ચાલીએ બેઝિક, કારણ કે 1 લાખ હોતો નથી. બધા અત્યારે ચર્ચા બહુ કરે, પણ 1 લાખ બેઝિક ત્રીજા અને ચોથા વર્ગમાં નથી હોતો. શિક્ષકોની 20-25 વર્ષની નોકરી થાય ત્યારે પણ એનો 75,000 બેઝિક થાય છે. એટલે આ બેઝિક જે છે ને એ પકડવાની જરૂર હોય છે. તો એ જે આપણે લાખ છતાં ગણીએ, કારણ કે આપણને ગણિત સરળ પડે. તો 10,000 એના અને 14,000 સરકારના, એટલે 24,000 એના દર મહિને ભેગા થાય, એટલે વર્ષે 3 લાખ રૂપિયા જેવું એનું ભેગું થાય. 3 લાખ ભેગા. અને 3 લાખ એ આપણે અત્યારે 25 વાળો મુદ્દો છે, એટલે 25 વર્ષ જો એની નોકરી થાય, કારણ કે એ પણ એક બહુ મોટો મુદ્દો છે દેવાંશીબેન, જ્યારે આ ચર્ચા પેન્શનની કરીએ ત્યારે, કે એક સમય હતો અમારા જેવા લોકોનો કે જે 23 વર્ષે કે 24 વર્ષે નોકરી લાગી ગયા. અત્યારે 30 વર્ષ, 35 વર્ષ, અને રિસન્ટલી મારી પાસે જે માહિતી આવી, ગુજરાતમાં કોલેજમાં અધ્યાપકો લાગ્યા છે એ તો 40 વર્ષના છે. હવે કોલેજમાં 62 વર્ષે રિટાયરમેન્ટ છે ને તો એ 22 જ વર્ષની એની નોકરી થવાની છે. કેટલાક જ્યાં એજ રિસ્ટ્રિક્શન નથી ત્યાં 40 છે, બાકી જ્યાં એજ રિસ્ટ્રિક્શન છે સરકારી નોકરીમાં ત્યાં આજે પણ કેટલા બધા. એટલે જ આ પેપર, આ વધારાની વાત આડી છે, પણ પેપર ફૂટવાથી ઘણાની તો જિંદગી જ ફૂટી ગઈ. એનું કારણ એ છે કે 10-10 વર્ષથી ભરતી નથી થતી, એટલે 35 વટાઈ ગયા, કે જે ખાતામાં 35 વર્ષની હોય કે જ્યાં એનાથી વધારે લેતા ને, તો એ ઊભા રહી ગયા. તો માનો કે 30 વર્ષે, આપણે છતાં એવું માનીએ કે 30 વર્ષે કરે તો ગુજરાત સરકારમાં 58 વર્ષે રિટાયરમેન્ટ છે સરકારી કર્મચારીનું, એટલે, અને કેન્દ્ર હોય તો 30, તો કાં તો એની 30 વર્ષની કાં તો 28 વર્ષની. આપણે 25 એટલે લઈએ છીએ, કારણ કે આ સરકારે અત્યારે 25નો મુદ્દો રાખ્યો છે. તો 3 લાખ ગુણ્યા 25, એટલે 25 તરીને 75 લાખ એના ભેગા થાય છે. હવે સરકાર એવું કહે છે કે તમે જ્યારે રિટાયર થો, એનપીએસમાં તમે રિટાયર થશો ત્યારે એના 60% તમે લઈ લો કેશ પાછા, તમે ઉપાડી શકો છો. એટલે 6 × 42 ને 3 બીજા 45 1 લાખ એ પાછા લઈ લે છે. અને 5 અને 20 25 1 લાખ સરકાર પાસે જ રહે છે, સરકાર ઉપાડવા દેતી નથી. એ પણ બરોબર છે. એ કહે છે કે 25 લાખ ઉપર જે વળતરમાં આ બધી જ રકમ, જે એણે 45 લાખ લીધા અને આ 25 બધીથી 70 લાખ જે રકમ છે એ મહિને મહિને જે કપાતી ગઈ, એ સરકારે એક પેન્શન ફંડ બનાવેલું છે. જુદી જુદી પેન્શન ફંડવાળી સ્કીમોમાં, પછી એ શેર બજારમાં, એની આખી સર્કિટ છે. ટૂંકમાં આ બધા પૈસા માર્કેટમાં રોકાય છે, ઇક્વિટીમાં, સરકારની જામીનગીરીઓમાં કે શેર બજારમાં. જેમ હું પર્સનલ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકું છું, કારણ કે મને સીધા શેર ખરીદતા નથી આવડતું, તો મ્યુચ્યુઅલ ફંડના મેનેજરો જુદા જુદા શેર ખરીદે છે, અને એ શેરમાં જે વધઘટ થઈ એ મુજબ એ લોકો મને વળતર ચૂકવે છે. બરાબર છે. એ જ રીતે આ પેન્શન યોજના સરકારમાં ચાલે છે, કે સરકારમાં જે પૈસા આપણા કપાયા એ માર્કેટોમાં રોકાય છે, અને માર્કેટમાં રોકાણનું જે વળતર મળ્યું
એના આધીન તમને એકચ્યુઅલી યુનિટ આપે, કારણ કે તમને સેપરેટ શેર તો તમે ખરીદવાના નથી. એટલે તમને એમ કહે છે કે પેન્શનનું એક યુનિટ તમે લીધું, અમે એ યુનિટના જુદા જુદા રોકાણ કર્યા, એનું આ વળતર આવ્યું, એ તમને મળ્યું. એટલે જેમ કે તમે SBI ફંડ્સમાં રોક્યા, ટૂંકમાં માર્કેટ આધારિત એ વળતર છે. આમાં મને એક થોડો એડિશનલ વચ્ચે પ્રશ્ન છે કે જેમ કે આપણે એક ઉદાહરણ લીધું 75 લાખ રૂપિયા ભેગા થયા એનું, તો એમાંથી હું 60% ઉપાડું તો એ 60% મતલબ એ વ્યાજ ના આવે એનું? આટલા 25 વર્ષ રોક્યું છે. હું એ જ કહું છું, એ 70 લાખ જે છે ને, હું અત્યારે ખાલી બોલ્યો, એકચ્યુઅલી 70 લાખના મેં યુનિટ લીધેલા છે, એની જે માર્કેટ વેલ્યુ છે એના 60% હું ઉપાડી શકું, 60% હું લઈ લઉં છું. એટલે એ વખતે મારી રકમ જે છે એના 60% હું ઉપાડી લઉં છું. જે ફંડ મારા નામે ભેગું થયું છે, આપણે એવું રાખીએ, એના 60% હું ઉપાડી લઉં છું. અને 40% એમાં રહે છે. હવે એ જે 40% રહે છે એ પણ એમણે માર્કેટમાં રોક્યા, એનું 6-8% વળતર જે મળ્યા કર્યું, એ દર મહિને મને 12 ભાગીને આખા વર્ષનું જે વળતર છે, જે 40% બચ્યું એનું વાર્ષિક જે કંઈ, એટલે 25 લાખના માનો કે 5 લાખ કે 8 લાખ મળ્યા, તો એ 8 ને 12 ભાગીને જે થાય છે મારું માસિક પેન્શન મને મળ્યા કરશે. અચ્છા, વ્યાજ પર જે વળતર મળે છે, કારણ કે પેલી મૂડી તો ત્યાં જ રહેવાની છે ને. અચ્છા, સરકાર પાસે. ઓકે, એ મૂડી પાછી નથી મળતી. એ 40% મૂડી તો શેર ખરીદી લીધા, એમણે રોકાણ કરી દીધું. પણ એમાં એવું છે, એ 40% કપાયા ઓછા કેમ નથી આપતા? જો તમને બધું જ આપી દે તો તમારા ફેમિલીની ચિંતા સરકારને નથી. 100% હોય એટલે 40% સરકાર રાખે છે, શેરમાં રમે છે, પેન્શન ફંડોને આપે છે, એના વળતર રૂપે તમને પેન્શન આપે છે. એ પેન્શન અનિશ્ચિત છે, કાં તો એ 3,000 પણ થઈ શકે અને 30,000 પણ થઈ શકે. એના માટે તમારે શેર માર્કેટ સતત ઊંચું જ રાખવાનું છે. જો શેર માર્કેટ પડ્યું તો અત્યારે રોકાણ કરનારા જ રડે છે, હજુ લોકોને ખબર નથી કે પેન્શનરો રડશે. શેર માર્કેટ ઊંચું રહે એની ચિંતા આ કર્મચારીઓ કરવા પડશે બિચારા. અત્યારે તો જેને હમણાં શેર માર્કેટ માનો કે ચૂંટણીના આગલા દાડે પડ્યું, તો પેલા પરિણામના આગલા દાડે ધબડકો થયો, તો જેને રોકાણ કર્યું એ દુઃખી થયા. આ તો કર્મચારીઓ દીવો કરશે, ભગવાનને કાલે ઊંચું કરે, નહીં તો મારા ફંડો જશે. આ લાંબી ગેમ છે, એની અલગ ચર્ચા. તો ટૂંકમાં એ વળતર જે મળે છે એ પેન્શન રૂપે કર્મચારીને મળવાનું છે. પણ મને આ વળતરની આપણી જે મારે ચિંતા છે, વાત છે, જે કર્મચારીઓ સુધી પહોંચાડવા જરૂરી છે, એ છે કે આ વળતરનો પ્રશ્ન મુદ્દો નથી. મુદ્દો એ છે કે એનપીએસમાં એ જે 40% છે, તમે જે વાત કરી મારા રોકેલા, એનું ભલે મૂલ્ય 2 રૂપિયા છે એ યુનિટનું, પણ એ જે મારા 40% રકમ રોકાયેલી છે, કર્મચારીનું અવસાન થાય ત્યારે એના પરિવારને પાછું મળવા પાત્ર છે. ઓકે, એટલે 40% પણ સરકાર પરિવારને પાછા આપી દે છે. ઓકે, સમજી ગઈ. પરિવારના રક્ષણ માટે, પેન્શન માટે એ સરકારે રાખી મૂક્યા છે. અને એમાં પણ એક એવી કલમ છે કે 10 કે 15 વર્ષ પછી તમે ઉપાડી શકો, જીવતા હો તો પણ ઉપાડી શકો છો. પણ ટૂંકમાં એક વાત એમાં ક્લિયર છે કે તમારા 100% ઘણા કર્મચારીઓને શંકા છે કે 60% જ અમને મળે, 40 તો સરકાર પાસે રહે છે. ના, 40 છેલ્લે તમારા પરિવારને જો લઈ લેવા હોય તો મળવા પાત્ર જ છે. હવે યુપીએસમાં બીજી બધી બધા બહુ ચર્ચા કરે છે કે પેલા પગારના 10%, એટલે બેઝિકના 10% દર 6 મહિને ગણી, પણ એ 6-7 લાખથી વધુ રકમ નથી થતી. દાખલા તરીકે આપણા ઉદાહરણમાં લઈએ, 1 લાખ રૂપિયા એનો પગાર છે અને 25 વર્ષની નોકરી છે, તો 25 ના 6 મહિના કરો એટલે 50 થયા, અને લાખના 10,000 થાય, એટલે 10,000 ગુણ્યા 50 એટલે 5 લાખ. એટલે કોઈક વધારે પગાર હોય તો 7 લાખ, 5-7 લાખથી વધારે નથી. હવે એ મૂળ મુદ્દો એ છે કે કર્મચારીના 10,000 યુપીએસમાં અને સરકારે 14 ના 18 કરી નાખ્યા. જુઓ, આ જે આમ મજાની વાત શું છે ખબર? કહેવાય છે કે દેવાંશીબેનને સરકારે દર મહિને 10% આપ્યા, પણ દેવાંશીબેનને તો એ રિટાયરમેન્ટ વખતે લેવાના છે. અત્યારે તો એ 10% સરકારે શેર માર્કેટમાં રોકવા આપ્યા, બજારને આપી રહી છે પૈસા સરકાર. એટલે પહેલી તો વાત એનપીએસમાં પણ એ જ છે અને યુપીએસમાં પણ એ જ છે કે તમને નથી આપતી, તમારા નામે બજારને પૈસા આપે છે. એટલે બજારને તો કરોડો રૂપિયા આ યોજનાથી જ મળે છે. એની હજુ સુધી કોઈએ ચર્ચા જ નથી કરી. એટલે આખી યોજનાના સેન્ટરમાં કર્મચારી છે કે બજાર છે? ના, બજાર જ છે. એ તો હવે આમાં કઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. આપણે બજાર માટે જ જીવવાનું છે, એ અલગ છે મુદ્દો. તો એ 14% જે આપતા હતા એ 18 કરી નાખ્યા છે, 18.5 કરશે. આવનારી સરકાર જેમ જેમ ચૂંટણી આવશે 20 પણ કરી શકે છે. સીટો ઘટે એમ લાભ વધી શકે છે, આ બહુ ક્લિયર છે. તો
આ પણ જુઓ તમે, થોડીક જ સીટ ઘટી તો આટલે આવ્યું છે. તો કોંગ્રેસ માટે પણ એ ભાજપ માટે પણ મુદ્દો તો રાજકીય જ હોય છે, આપણે એમાં નથી પડતા. આ મુદ્દામાં જુઓ કે 18 અને 10 રાખીએ તો 28,000 રૂપિયા દર વર્ષે રોકાય છે. પેલા 70 લાખ મેં ગણ્યા હતા, એ કરોડ થઈ જશે. પણ હારું એ પણ કહું કે જે લોકોનો મોટો પગાર છે, જે IAS ઓફિસરો કે ક્લાસ 2 અધિકારીઓ જેમના 2-2 લાખ બેઝિક છે, જે પ્રોફેસર છે એના, જે લોકો 30 વર્ષે કે 25 વર્ષે નોકરી, કારણ કે આખા કર્મચારીઓમાં એક યુવક એવો છે જેને 35 વર્ષે નોકરી મળવાની છે, એને આમાં નુકસાન થાય. પણ બીજી બાજુ એક એવો છે જેને 30 વર્ષે, તો એની તો 30 વર્ષની નોકરી થવાની છે. તો એ 30 વર્ષના 1 કરોડ 1.25 કરોડ UPSની આખી યોજના સરકારે જાહેર કરી. એમાં આ ચોખવટ નથી કે 60% રિટાયરમેન્ટ વખતે પાછા આપવાની છે કે નથી આપવાની, 40% એ ગુજરી જાય ત્યારે આપવાની છે કે નથી આપવાની. એટલે અત્યારે NPS ને UPSની તુલનાની બધા પ્રશ્નો જ નથી. પ્રશ્ન એ છે કે એક કર્મચારીના 1 કરોડ રૂપિયા, એવા દેશના જો 1 કરોડ કર્મચારીઓ થાય આવનારા સમયમાં, રાજ્ય અને કેન્દ્ર બધા સ્વીકારી લે, ભરતીઓ થતી જાય, જૂના કર્મચારીઓ રિટાયર થતા જાય, તો મિનિમમ 1 કરોડ કર્મચારીઓ આ દેશ ચલાવશે. એ આ નવી પેન્શન યોજનામાં હોય, અને એ 1 કરોડનું 1 કરોડ ફંડ ભેગું જે થાય, એટલે 1 કરોડ કર્મચારીના 1 કરોડ જોડે ગુણો એટલે 100 લાખ કરોડ થાય. બરોબર યાદ રાખજો, લાખ રૂપિયા 100 વાર એવા 100 લાખ. હું એટલે બોલું છું, કરોડ થાય એવું બોલું, કોઈ નવજ ના પડે. 100 લાખ કરોડ. અને એ જો કર્મચારીઓને પાછા ન આપવાના હોય તો એ ફંડનું માલિક કોણ? પેન્શન ફંડ્સ. હા, અને પેન્શન ફંડ્સ પૈસા ક્યાં રાખે છે? એ 1 લાખ કરોડ તો બજારમાં રોકાઈ ગયેલા છે, એટલે તો ફરિયાદ કરવાના છે. અને પેન્શન ફંડ દેશની ટોચની કંપની હોય એમાં જે ઇન્વેસ્ટ કરે, એ મોટી, એ તો આખું એક અલગ છે. એટલે હું IPO લાવું તો મારામાં થોડા રોકશે. તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, આપણે એની એ ચર્ચા કરી નાખીએ કે આ પેન્શન ફંડો કઈ સૂર્યા ટ્યુબ કે ફલાણી બલ્બ કે એવી નાની નાની કંપનીના શેર તો ખરીદવાના જ નથી. એ તો કે અમે એ ગ્રેડની કંપનીઓને સરકારની જામીનગીરીઓને એસેટ્સમાં જ રોકવાના છે. એક્ઝેક્ટલી. અદાણી, અંબાણી, ટાટા, ઇન્ફોસિસ, હું તો કહું છું, નામ જ શું કામ બોલવું? કોઈ કંપનીનું નામ બોલવાથી એમાં પોલિટિક્સ ઘૂસે. આપણે જેમ કેવું છે મોટી જ કંપની, ના બોલાય જ, હું ગમત કરું છું, બોલવામાં કોઈ વાંધો જ નથી. પણ પ્રજાને એ પણ ખબર પડવી જોઈએ કે મોટી કંપનીઓ બહુ જ છે. વાત સાચી, ખસી છે. અને બીજું એ પણ ખબર પડવી જોઈએ કે કંપની હવે નવી જે બજાર વ્યવસ્થા છે એમાં પોલિટિક્સથી ઉપર ઉઠીને વિચારતા થાવ કે અધિકારીઓની પણ કંપની હોય અને એમાં પણ શેર રોકાય. ભ્રષ્ટાચાર એકલો રાજકારણીઓ કરે છે, એમાંથી જ આપણે બહાર નીકળવાની જરૂર છે. 100%. ઘણીવાર તો એવું બને, મને શંકા એવી છે કે આ રાજકારણીઓ તો એમના શિક્ષણ માટે શંકા એ થાય છે કે એમને ખબર પડતી હશે કે કેમ આટલા કરોડનું આ કૌભાંડ છે. એટલે કદાચ એવું હોઈ શકે કે બિચારાને ખબર ન હોય. એટલે અહીં મને એ શંકા છે કે સરકારની એક ચિંતા હતી કે પેન્શનરોને 50% મળવું જોઈએ. એટલે જ્યારે આ રજૂ થયું હશે ત્યારે એની આખી બ્રીફની ચિંતા કર્યા વગર એટલું કીધું હશે કે સાહેબ આપણે કર્મચારીઓને 50% આપી દઈએ, એટલે સાહેબ ખુશ થઈ ગયા હશે. તો સાહેબે આવું જો પૂછ્યું હોત કે પેલું ફંડ જે છે 100 લાખ કરોડ, એનું આપણે શું કરશું? કારણ કે બેન, અહીંયા એક મોટો મુદ્દો છે, હજુ જે લોકો ધ્યાનથી સાંભળતા હોય એ માટે, સરકારની કોઈ યોજના 1 વર્ષ કે 2 વર્ષનો વિચાર જ ન કરાય. દાખલા તરીકે જૂની પેન્શન ફંડની બધા વાત કરતા હતા, બોજો છે, તો એમાં એક લાંબા ગાળાનું ગણિત આપતા હતા કે એક વખત એવો આવશે કે 4 કરોડ કર્મચારીઓ રિટાયર હશે, અને 4 કરોડ કર્મચારીઓને સરકાર લાખ રૂપિયા પેન્શન આપતી હશે, તો આટલા પૈસા સરકાર ક્યાંથી લાવશે? એવું જે ગણિત હતું, એવું જ આ ઉલટું ગણિત વિચારો કે 10 વર્ષ પછી કેટલા કર્મચારીઓ હશે આ દેશના જ્યાં પેન્શન ફંડમાં પૈસા રોકતા હશે. તો એટલું મોટું પેન્શન ફંડ છે, એની વ્યક્તિગત તો કોઈ માલિકી જ નહીં. એટલે UPS પણ પેન્શન ફંડમાં જ જશે, બધા જ રૂપિયા UPS તો બધા એમાં જ રોકવાના છે. તો પછી જેમ એક વચ્ચે એક ચર્ચા થઈ અને સવાલ ઉઠ્યો કે ઉદાહરણ તરીકે જેમ અમેરિકામાં વચ્ચે મંદી આવી અને બધા પેન્શન ફંડ ડૂબી ગયા, તો એવી રીતે આ પેન્શન ફંડ પણ ડૂબી જાય તો કોઈ જવાબદારી નહીં સરકારની. દરિયામાં હોડી લઈને સંત જાય, મહાત્મા જાય, નેતા જાય કે ઉદ્યોગપતિ જાય, તોફાન આવે તો ડૂબી જ જાય. એમ બજાર છે એ દરિયો છે, એમાં જો તમારા પૈસા ગયા, એટલે પોઝિટિવ જ વિચારવું જોઈએ કે ભારતનું બજાર બહુ આગળ વધશે. પણ આપણે મને જ લાગે છે $1 ટ્રિલિયન તો આમાંથી જ આવી ગયા. $5 ટ્રિલિયન કરવા માટેનો તો આ મુદ્દો છે. $1 ટ્રિલિયન લાખ કરોડ તો આમાંથી જ આવી ગયા. એટલે
100 લાખ કરોડ આપણે બહુ ગંભીરતાથી આ મુદ્દો વિચારવાની અને સરકાર સુધી આ મુદ્દો લઈ જવાની જરૂર છે કે આ જે ફંડ જો પાછું નથી આપવાનું તો શું થશે. જો પાછું આપવાનું છે, કદાચ 1% મને એવી શંકાય છે કે કદાચ સરકારે એમ કે એ તો પ્રોવિડન્ટ ફંડ છે મૂળ તો. પેલું એકચ્યુઅલી એક વાત અહીં ઉમેરું, ઓપીએસ અને યુપીએસ કે એનપીએસ ની તુલના કરવાને બદલે જીપીએફ અને ઈપીએફ ને આ ફંડની તુલના કરવી જોઈએ કે એ વખતે એક ફંડ હતું જ, સરકાર જીપીએફ કાપતી જ હતી. અત્યારે પીએફ નથી કપાતું. આ નવામાં પીએફ ના કપાય કોઈનું, એ આ ઈપીએફ કપાય. આ નવા પેન્શન માટેનો ફંડ પ્રોવિડન્ટ ફંડ કપાય. આ પ્રોવિડન્ટ ફંડ પેન્શન નવી પેન્શન સ્કીમનું કપાય. જીપીએફ કોઈનું ના કપાય. આ નવો એક પણ કર્મચારી જીપીએફમાં નહીં, આ જૂની પેન્શન એ જ કહું છું હું કે એકચ્યુઅલી તુલના પીપીએફ આના કરતા વધારે રિટર્ન ના આપે જો એ તો તમે પર્સનલ કરો તો પીપીએફ અલગ છે. હા યસ ભાઈ હું સમજી ગઈ. ઈપીએફઓ જે આવે છે પહેલા ખાનગી કર્મચારીઓ માટે હતું, એવી જ યોજના બનાવી દીધી કે એનપીએસ નું જે ફંડ છે એ જીપીએફ માં તમારી એન્ટ્રી જ નથી, આ નવા એક પણ કર્મચારી નહીં. એટલે જીપીએફ ની નાની તુલના કરો તો તરત ખબર પડશે કે જોર શું છે. જીપીએફ માં મારા માનો કે જેના પણ સરકારી કર્મચારીઓ એના કપાતા હોય તો કપાય, દર વર્ષે એમાં સરકારે નક્કી કરેલું વ્યાજ મળે. પહેલા 9%, 11% મળતું હતું, અત્યારે 7.5%, 7.25% મળે. તો એ મળે જ. એ આખું ફંડ તમને ઉપાડવા નથી મળતું. એ ફંડ રિટાયર થાવ ત્યાં સુધી 1 કે 2 એમાં નોર્મ્સ છે કે તમારે લગ્ન હોય કે ઘર ખરીદવાનું હોય, આકસ્મિક બહુ મોટા કારણ સિવાય ફંડ તમને નથી ઉપાડવા દેતા. પણ એમાં જે કર્મચારી કલ્યાણ નિધિ છે તો એ કલ્યાણ જ છે કે કર્મચારી આ ફરજિયાત બચત કરે. એની 8% લેખે કે 7% લેખે રકમ ઉમેરાતી જાય, એના ઉપર આગલા વર્ષે પાછું વ્યાજ ચૂકવાતું જ જાય. એટલે ગયા વર્ષના 1 લાખ ભેગા થયા હોય એની ઉપર 10,000 રૂપિયા વ્યાજ મળ્યું હોય તો હવે 1,10,000 વ્યાજ સરકાર જ ચૂકવે છે. એટલે કોઈ પણ જૂનો કર્મચારી જયારે નિવૃત્ત થાય ત્યારે એને એના પ્રોવિડન્ટ ફંડ માંથી 60 લાખ, 70 લાખ, 80 લાખ તો એ જ મળે છે. પણ એમાં એવું હતું કે રિટાયર થાય ત્યારે 100% જીપીએફ એને મળી જ જતું હતું, ત્યાં જીપીએફ બંધ થઈ જતું હતું. લોકોએ જીપીએફ નું વ્યાજ બોજો છે કરીને 11% મળતું હતું, એનું 9% કરાવ્યું, એનું 8% કરાવ્યું, હવે 7% કરાવી દીધું. આ આપણા નવા અર્થશાસ્ત્રીઓ જે બજારના આધારિત આવ્યા છે એમણે એ લોકોએ પ્રજાને કદી આ ખબર જ ના પડવા દીધી કે બધા પૈસા અંતે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાતા હતા જેનું 14 ને 20% વળતર છે. એમાંથી 8% કર્મચારીઓને અપાય છે. અત્યારે આનો બહુ મોટો પ્રશ્ન તો એ છે જ કે તમે શેર બજારમાં રોકો છો તો હમણાં તો શેર બજાર તમારું 80,000 ને પાર કરી ગયું. 80,000 ને પાર કરી ગયું તો ખાનગી સીપમાં મેં જેને પણ રોક્યા હતા એ લોકો તો મોબાઈલ એપમાં જુએ છે 40% વળતર, એટલે 3 લાખ રોકેલાની વેલ્યુ 4 લાખ છે. હાલ જો એ વિથડ્રો કરે તો 4 લાખ છે. તો આ કર્મચારીના માનો કે જેના 5 લાખ રોકેલા હોય એની 7 લાખ અત્યારે રકમ છે. તો એ 7 લાખ 20% કે 30% કે 40% શેર બજારે આપ્યું, તમે તેનું 8% જ ગણ્યું છે. બાકીના 22% તો અમે ફંડ મેનેજરોએ વહીવટ જ કર્યો છે. સમાજવાદ હોય અને મૂડીવાદ હોય ને એમાં ભ્રષ્ટાચારને જુદી રીતે જોવો પડે. સમાજવાદમાં અધિકારી સીધી કટકી કરે ફિઝિકલ, મૂડીવાદમાં આખો કોન્ટ્રાક્ટ જ લઈ લે. એટલે પહેલા તમારું સરકારી ખાતું રોડ બનાવતું હોય ને તો ડામરના બિલમાંથી, મજૂરના વેતનમાંથી, પાણીમાંથી, એમાંથી નાની નાની કટકીઓ કરવી પડે. અત્યારે તો એમની પોતાની એક કાકા મામા ભત્રીજાની કંપની જ હોય, એ જ રોડ બનાવે. એટલે 100 રૂપિયામાંથી 30 રૂપિયા પહોંચતા હતા નહીં, હવે 100 રૂપિયા લઈ લેવાની. અને આ કાયદેસર, પાછો મુદ્દો એ છે કાયદેસર. જેમ અમેરિકાએ કીધું ને કે સંસદમાં પૈસા લઈને પ્રશ્ન પૂછી શકાય, કાયદેસર. એટલે ભ્રષ્ટાચાર જ નથી. જેમ ઘણા સમાજમાં 4 મેરેજ એક ગુનો જ નથી. એટલે અંતે તો કાયદા મુજબ. એટલે હમણાં એક ફિલ્મમાં લખ્યું હતું કે કાયદાના પ્રેમમાં ન પડો, એ કાલે બદલાઈ જશે. બસ એવી વાત અહીંયા છે યુપીએમાં કે આ કાયદેસર ટેકનિકલ, આપણે એનો વિરોધ નથી કરતા. અત્યારે માર્કેટ એ મુજબ દેશ આ રીતે ચાલે છે, ખાનગીકરણ ચાલે છે. ઓકે, તમે પૈસા રોક્યા, એનું 20% વળતર મળ્યું, તમે કર્મચારીઓને 8% આપ્યું, ક્યાંય વાંધો નહીં, એ જવા દો. એક મજાની વાત અહીં એ પણ છે કે આ પ્રોવિડન્ટ પેન્શન ફંડની ઓફિસ ઊભી કરી, એમાં કર્મચારીઓ એના પેટે આખો જે પ્રોવિડન્ટ ફંડ છે એમાં લખેલું જ છે, કોઈના પણ લખેલું આવે છે કે આટલી રકમ છે એ તો ખર્ચ માટે, એટલે તમારામાંથી જે ખર્ચ કપાય છે વહીવટનો. એટલે તમને પેન્શન મળે કે ના મળે એમના પગાર આમાંથી જ થાય છે.
એટલે પેન્શનર્સ નવી રોજગારી ઊભી કરી રહ્યા છે. પેન્શનરના નામે એમને પગાર મળે પણ આપણો પ્રશ્ન ગંભીર આપણે એની ઉપર રહીએ કે આ સરકારે કદાચ એવું વિચાર્યું હોય કે ભાઈ જૂનામાં ઈપીએફના નિયમમાં તો 60% ઉપાડો ને 40% રાખો છે એટલે આમાં એ તો હારવાર લાગુ પડે જ છે. અચ્છા. તો એને આ ચોખવટ કરવી જોઈએ. આટલા દિવસ એટલે થઈ draft ગયા નથી હજુ આવ્યો સુધી હજી. કોઈએ ચોખવટ કરી નથી. દેવાંશીબેન, મોટી વાત એ છે કે આપણે ત્યાં હવે તો અર્થશાસ્ત્રની 24 કલાક ચેનલો ચાલે છે. એવું વાત નથી કે સાચી છે. જનરલ નોલેજની Yes, ચાલે yes, છે. yes, yes. પાણી આવ્યું ને પૂર આવ્યું ને પાણી ના આવ્યું ના સ્પેશિયલ સમાચાર બિઝનેસ ચેનલ છે. બિઝનેસ ચેનલો ચાલે છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ લેખો લખે છે. આ લેખોમાં ઓપીએસ એનપીએસની તુલના ને એવું બધું બહુ જ આવે છે. પણ આ જે પાયાનો પ્રશ્ન છે કે આ કર્મચારીઓના ફંડનું શું થશે, 10 વર્ષ પછી શું થશે, 100 વર્ષ પછી શું થશે, એની કોઈ વાત જ નથી કરતું. એનું કોઈ ગણિત જ મૂકતું નથી. જો વિપક્ષ, હું અહીંથી આજે કહું છું, આવનારા સમયમાં શક્ય છે કે રાજકારણીઓ સુધી આ વાત પહોંચે, જો વિપક્ષ આને આક્ષેપના રૂપમાં ફેરવે તો એમ કે આ કરોડો રૂપિયાનું લાંબા ગાળે ચાલનારું કૌભાંડ છે. હા, એટલે જો ને તો હા, જો ક્લેરિફાઈ નથી કરતા તો વાત સાચી અને છે. મેં એક વાત સાંભળી, જેટલા કર્મચારી સંગઠનના નેતાઓ છે એ પહેલો જ આ મુદ્દો કહે છે. એટલે એવું નથી કે હું જ એકલો કહી રહ્યો છું, હું કઈ નવો ઉપરથી ઉતરી આવ્યો છું. બધા જ કર્મચારી યુનિયનના નેતા આ પહેલો મુદ્દો આ કહે છે કે આ ફંડનું શું. હા, એક્ઝેક્ટલી. તમે વ્યાજમાંથી પૈસા આપશો. કોઈ રોકાણ એવું નથી હોતું કે જેમાં મૂડી પાછી ના મળે. હા, પેલા મને ઘણા ઉદાહરણ આપે, કારણ કે આપણે ત્યાં તરત ઉદાહરણ આપવા લોકો આવી જાય છે. પણ એ પેલા એક્સિડન્ટ વીમાના ને એના વર્ષે એકવારના 500 રૂપિયાના પ્રીમિયમમાં કે જેમાં મરણ થાય તો 10 લાખનો વીમો ઉતરે, એ ટર્મ પ્લાન કહેવાય. એ રોકાણ નથી. એમાં તમને પહેલેથી જ કહી દેવામાં આવે છે કે આ ગયા ખાતે જ છે, પણ એની સામે તમે જીવો છો. એક્ઝેક્ટલી. આ મેડિક્લેમ નથી લીધેલું, ઇન્સ્યોરન્સ નથી. આ રોકાણ છે. એટલે રોકાણમાં હા, એ લોકો એવું કહી શકે કે બજારમાં રોક્યા છે, રિલાયન્સનો મેં શેર ખરીદ્યો 1000નો કે કોઈ કંપનીનો 1000નો શેર ખરીદ્યો, એનું એ સમયે હું વેચવા જઉં ત્યારે 200 જ રૂપિયા મૂલ્ય જ મને 200 મળે, પણ એ શેર તો મારો જ રહે. હા, એટલે અને બીજું કે હું જાતે શેર લઈ મારા યુનિટ છે એની હું રિટાયર થઉં કહું મારે જોઈએ છે પાછા, તો ભલે 10 રૂપિયા કિંમત હોય પણ એ માલિકી મારી છે. મારો પ્રશ્ન માલિકીનો છે. એટલે અહીંયા માલિકી પેન્શન ફંડ્સની છે. હા, પેન્શનરની છે નહીં. એટલે મારી તો આવી લાગણી છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ જાહેર કરી દે કે નાના 60% તમારે લઈ જવાના છે ને 40% તમે ગુજરી જાવ એટલે તમને જ આપી દેવાના છે. હા, તો ઈઝી સિલેક્શન રહે ને, જે લોકો ચૂઝ કરવાનું છે. કર્મચારી સંગઠનોના જાણકાર નેતાઓ આ પહેલો પ્રશ્ન કરે છે. બીજો પ્રશ્ન જે છે એ તો અત્યારે સ્પષ્ટ છે કે તમે જૂની પેન્શન યોજનામાં 20 વર્ષે ફૂલ પેન્શન આપો છો, તો આ નવીમાં 25 વર્ષે શું કામ કરો છો? 20 વર્ષે જ આપી દો. કારણ કે નોકરી નથી થતી. એટલા નોકરી જ નથી થતી. નોકરી મળી ગુજરાતમાં તો દેવાંશીબેન ભેગા ભેગી એક વાત એ પણ કરી દઉં કે 2004 પહેલા ત્રીજા અને 2005 પહેલા ત્રીજા અને ચોથા વર્ગના જે કર્મચારીઓ ભેગા થયા એટલે છે 2000ની સાલથી સરકારે ફિક્સ પગારની યોજના 98 થી ચાલુ કરી દીધી. એ વખતે એવું હતું કે તમારી નોકરી 5 વર્ષ પૂરા થાય પછી ગણીશું. એટલે જે માણસ 2000ની સાલમાં નોકરીએ લાગ્યો એની નોકરી 2005 થી ગણાય. પછી કોર્ટમાં કેસો થયા અને સ્વર્ણિમ ગુજરાત આવ્યું ત્યારે અને હમણાં સરકારે પરિપત્રો કરીને સળંગ નોકરી ગણવાનું નક્કી કર્યું. તો એક તો એના પગાર ને બધું જ ઓછું છે. 35 વર્ષે એને ડબલ નુકસાન થયું. કારણ કે 2000ની સાલમાં જે માણસે ફિક્સ પગારની નોકરી લીધી તેને એવું હતું કે મને પેન્શન તો મળશે. એને 2004માં ફૂલમાં કાયમીમાં આવ્યો 5માં. એની પહેલા તો પેન્શન સ્કીમ જ બદલાઈ ગઈ. એટલે કે તમે 5 થી લાગ્યા છો એટલે પેન્શન નહીં મળે, એટલે નવી પેન્શન સ્કીમમાં છે. અહીં હું ફરી કહું છું, કેન્દ્ર સરકારે કહી દીધું, કોર્ટના ચુકાદા એક બે કેસ વ્યક્તિગત કેસમાં આવી ગયા કે તમે નોકરી લાગ્યા ત્યારથી જ તમારી નોકરી ગણવાની છે. એટલે નોકરી 2005 પહેલા લીધી છે તો તમને પેન્શન મળે. આપ જાણો છો, કારણ કે રાજકારણની તો આપણે પણ બહુ કરી. આપણે ચૂંટણી વખતે આપણા સરકારશ્રીના પ્રતિનિધિ નેતાએ સ્વીકારી પણ લીધું 2005 પહેલાના કર્મચારીને આપી દઈશું. એમને હજુ આપ્યું નથી જૂનું પેન્શન. અને મજાની વાત એ છે કે જે ક્લાસ 1 ને 2 અધિકારી છે એ બધા 2000 થી 2005માં લાગ્યા, એમને ફૂલ પેન્શન જ છે. તો જો તમે સમાન નાગરિક સંહિતા, સમાન નાગરિક ધારાની તરફેણ કરો છો તો બે નાગરિક વચ્ચે આર્થિક ભેદ કેમ કરો છો? તમારા જ ક્લાસ 1 અને 2 અધિકારી જે 2002માં લાગ્યા છે એને જો જૂની પેન્શન યોજના મળે
તો તમારો જે એક પ્રાથમિક શિક્ષક જે 2002માં લાગ્યો છે એને જૂની પેન્શન યોજના કેમ ના મળે? વાત સાચી. એટલે ન્યાયનું તત્વ સમજવું જોઈએ. આમાં ક્યાં પોલિટિક્સ? આ ક્યાં કોંગ્રેસની વાત છે? આ ક્યાં ભાજપની વાત છે? આ ક્યાં માયાવતીની? આ ક્યાં આમાં પશ્ચિમ બંગાળ છે? તમારો કર્મચારી જ તમારી પાસે ન્યાયની આશા રાખે છે. પણ આપણે યુપીએમાં તો આ છે જ મુદ્દો કે તમે પૈસાની માલિકી શું, 20 વર્ષનો મુદ્દો લાવી દો, 25 વર્ષ છે એના બદલે. પણ એ બીજા મુદ્દા છે. આપણો મૂળ મુદ્દો તો આ જ છે. કારણ કે પેલા તો બધા ફર્સ્ટ જેની કર્મચારી યુનિયનો કહી રહ્યા છે, સરકાર માની પણ લેશે કે 25ના બદલે 20 કરી કાઢો. એ મુદ્દો નથી. પણ એક બીજો મુદ્દો છે જે મિત્રો જોતા હોય, જોશે, એમને સ્પષ્ટ થઈ જાય. આમાં એક પાછો બીજો નાનો મુદ્દો એ છે કે તમે VRS લો છો. હું 25 વર્ષે નોકરીએ લાગ્યો અને 50 વર્ષે મને એમ થાય કે મારી 25 વર્ષની નોકરી થઈ ગઈ, સરકાર મને 50% પેન્શન આપશે, તો હું 50 વર્ષે VRS લઈ લઉં. મને 50 વર્ષે પેન્શન શરૂ નહીં થાય, પેન્શન તો 60 જ કરશે. અચ્છા. હા, એટલે હું 60નો થઈશ ત્યારથી જ પેન્શન મળશે. એટલે સરકારે એક તો આ માણસ 50 રિટાયર થયો 60 વર્ષ સુધી જીવશે એની ગેરંટી આપવી જોઈએ. હા, અને બીજું કે એમ પણ આયુષ્ય ઓછું થઈ રહ્યું છે ત્યાં, મતલબ પેન્શનનો લાભ કેટલો મળશે એ પણ વાત અહીં કરી જ દઉં. બોજાની વાત. આમાં સૌથી કેટલો મોટો મુદ્દો છે બેન, આપણું સરેરાશ આયુષ આમ 75 79 પહોંચી જશે ટેકનિકલી. પણ આ 75 79 નું જે સરેરાશ આયુષ છે તો જેની પાસે સગવડો છે, જે લોકો પૌષ્ટિક ખાય છે એમનું છે. એકચ્યુઅલી તો આપણું સરેરાશ આયુષ ઘટતું જાય સામાન્ય માણસનું. કારણ કે એક બાજુ વ્યસનો છે, એક બાજુ અકસ્માતો છે, એક બાજુ સ્ટ્રેસ છે. આ ત્રીજા અને ચોથા વર્ગના જે ફિક્સ પગારના કર્મચારીઓ છે, ભગવાન બધાને 100 વર્ષના જ કરે. પણ આપણે અત્યારે જે ડેટા છે એના આધારે ચાલીએ તો 75 આપણું સરેરાશ આયુષ છે. 60 રિટાયર થયો એને તમારે એક તો પેન્શન જ 15 કે 20 વર્ષ આપવાનું છે મેક્સિમમ. એમાં પણ જે કર્મચારીઓ 10 વર્ષ 5 વર્ષ રિટાયર થયા પછી વહેલા ગુજરી જવાના છે તો એને તમારે કશું આપવાનું જ નથી. તો આ બોજો આવે છે ક્યાંથી? બોજો આવતો જ નથી. બોજો ક્યાંથી આવે છે? આ પેન્શન ફંડમાં તો તમે ફંડના જ પૈસા એને પાછા આપો છો, બજારમાં રોકેલા જ પાછા આપો છો. તમારે ક્યાં આવે છે? પેલા 18% ઉમેરશે. હું તો બધા પક્ષોને કહું છું, ચૂંટણી ખર્ચો 50% ઘટાડી નાખશો ને તો આ બધાને એમને પેન્શન આપી શકશો. એ ખર્ચામાં જ પેન્શન અપાઈ જશે. તો સામાન્ય નાગરિક નહીં મળી જશે. વેરી ટ્રુ. એ ખર્ચાના આંકડા બહુ મોટા છે. એની તો આપણે કદી બોજામાં ચર્ચા જ નથી કરતા. એટલે તો બહુ સિલેક્ટિવ એપ્રોચ છે ને એને જોવાનું. એટલે મને જે સુટેબલ છે પ્રમાણે હું જોઈશ. આપણે હાલ જે મુદ્દો આપણે આજનો ચર્ચાનો છે એ આટલો જ છે કે યુપીએસમાં સૌથી મોટો મુદ્દો, હું ઈચ્છું કે હું જ ખોટો પડું અને સરકાર જાહેર કરે કે ના ના ભાઈ ખોટા હતા, 60% પાછું આપવાનું જ છે અને કર્મચારી ગુજરી જાય ત્યારે 40% આપવાનું જ છે. નહીં, આ ચર્ચા જ એટલા માટે છે કેમ કે એ કોઈ પણ પેપરમાં એક સ્પષ્ટતા નથી કરવામાં આવી કે પૈસા પાછા મળશે કે સરકારે 5 મોટા મુદ્દા જાહેર કર્યા, એ પછી હજુ એનો ડ્રાફ્ટ જ બહાર નથી આવ્યો હજી. એટલે મારું તો એવું છે, હું વિપક્ષની, હું તો સત્તા પક્ષના જે લોકો આ વાત સાંભળે એને કહું છું કે તમે સરકાર સુધી આ વાત પહોંચાડો કે આપણો જો આમાં કોઈ ઈરાદો નથી રાજકીય, તો આ પૈસા પાછા કેવી રીતે મળશે એ ક્લેરિટી કરો. અને એ ક્લેરિટી સાથે પછી ભલે કર્મચારી એનપીએસમાં રહેવું, યુપીએસમાં રહેવું, ઓપીએસમાં ગુ એ નક્કી કરે, પણ એને ખબર તો હોવી જ જોઈએ કે મારા ફંડનું શું થશે. અને હું તો આમાં એવું કહું છું, દેશને પણ ખબર હોવી જોઈએ કે 100 લાખ કરોડનું શું થશે, એની માલિકી કોની. વાત સાચી. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. અને ખૂબ મને એવું લાગે છે કે બહુ સ્પષ્ટતા મળી ગઈ છે યુપીએસ એનપીએસ બંનેની. છતાંય જો તમને કોઈ પ્રશ્નો હોય તો તમે લખી શકો છો નીચે. તો કોઈ પ્રશ્નો હશે તો હું પૂછીશ તમને પાછી ફોન કરીને. થેન્ક યુ. આપણે ફરી ક્યારેક મળીશું. નમસ્કાર.